કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો કેવો હોય છે? પૂરક હોય છે. તો આખું વાંચ્યું તેમાં કઈ ખબર ન પડી એમ જોઈએ એટલે આકૃતિ દોરીએ. શું કીધું? એક તો વર્તુળ, એ વર્તુળની બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરીએ પેલા. ચલો કે સમજો કે આ એક વર્તુળ છે, બરાબર. હવે એના બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરવાના છે. એક બહારનું બિંદુ લઈએ, સમજો અહીંયા એક બિંદુ લીધી, અહીંયાથી આપણે સ્પર્શક દોરીએ. બે સ્પર્શક દોર્યા છે અને નામ આપી દઈએ. બહારનું બિંદુ ગણી નાખીએ આપણે P, અહીંયા કેન્દ્ર ગણી નાખીએ આપણે O. ચાલો આગળ આ બે નામ આપી દઈએ બિંદુને, આને A અને આને આપણે B. ચાલો રેડી. હવે બિંદુમાંથી વર્તુળ દોરી બે સ્પર્શક ખૂણો અને સ્પર્શ બિંદુ. હવે પાછા આને જોડી વાપરશું એટલે આને જોડી દઈએ. હવે જો આકૃતિ તો કમ્પ્લીટ થઈ ગઈ, આપણે મેઈન આકૃતિ થઈ ગઈ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શક છે. સ્પર્શકો વચ્ચેનો ખૂણો, જો સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને, તો સ્પર્શકો વચ્ચેનો ખૂણો આ એક છે, સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે આ છે, ધ્યાનથી જોજો. અને સ્પર્શ બિંદુઓ ને કેન્દ્રને, સ્પર્શ બિંદુઓ છે આ બે છે, એનું કેન્દ્ર આ છે વર્તુળ, ઈ કેન્દ્રને જોડતા બે રેખાખંડ છે ઈ ના વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો. ઈ એકબીજાના પૂરક છે એવું સાબિત કરવાનું છે. પૂરક એટલે શું? પૂરક એટલે શું? 180 અંશનો માપ બે ખૂણા વચ્ચેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 ને એકબીજાના શું કહેવાય? પૂરક કહેવાય. ખબર પડી ગઈ? આપણે કહીએ ને પૂરક કોણ, પૂરક કોણની જોડ, કોટિકોણની જોડ. કોટિકોણમાં બે ખૂણાનો સરવાળોનો માપ કેટલો હોય? 90 અને પૂરક કોણમાં કેટલો હોય? 180. તો અહીંયા તમારે આ બેયનો સરવાળો 180 સાબિત કરવાનો છે. તો પહેલા સાબિતી છે એટલે પહેલા પક્ષ લખવું પડશે, સાધ્ય લખવું પડશે, પછી સાબિતી આવશે. ચલો તો પક્ષ લખશું, પછી સાધ્ય અને સાબિતી. પક્ષમાં શું લખશું? જો ધ્યાનથી કેમ લખવું તે. વર્તુળનું નામ શું આપ્યું? કયો છે? O કેન્દ્રિત. O કેન્દ્રિત વર્તુળના બહારનું બિંદુનું નામ શું આપ્યું? P. તો અહીંયા લખું O કેન્દ્રિત વર્તુળની, જો અહીંયા છે વર્તુળની બહારના બિંદુમાંથી, વર્તુળની બહારના બિંદુ એનું નામ આપી દીધું એટલે ઉલ્લેખ કરશું P માંથી. જો બિંદુમાંથી તો આપણે શું લખ્યું? P માંથી. પક્ષ આમાં જ છે, બરાબર. બિંદુમાં P માંથી દોરેલા વર્તુળને દોરેલા
બે સ્પર્શકો અથવા દોરેલા PA અને દોરેલા સ્પર્શકો PA અને PB અનુક્રમે તો PA ઈ કયા બિંદુમાં છે રે A તો અનુક્રમે બિંદુ A અને D માં સ્પર્શે છે આવું આપણે પક્ષ લખવાનું છે બરાબર હવે સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે તે ચલો સાબિત શું કરવાનું છે સાબિત તો કે આ ખૂણો અને આ ખૂણો બે કેવા કરવાના છે સરવાળો બેનો કેવો 180 તો અહીંયા લખશું આ ખૂણાનું નામ આપવું હોય તો શું નામ આપશું AOB તો અહીંયા લખશું કે ખૂણો AOB બરાબર ખૂણો APB સોરી અહીંયા પ્લસ આવશે ખૂણો APB બરાબર કેટલા 180 આ સાબિત આપણે લાવવાનું છે જવાબ સાધ્યમાં છે ને ચલો શરૂઆત કેમ કરશું પહેલા શરૂઆત આની કેવી રીતે કરશું તો ધ્યાન રાખજો અહીંયા એક નિયમ લાગુ પડે છે પ્રમેય આપણે બે પ્રમેય છે 10.1 અને 10.2 અહીંયા પ્રમેય કયા આધારિત રહેશું 10.1 અને 10.1 આપણો પ્રમેય શું કે ત્રિજ્યા અને સ્પર્શકથી બનતો ખૂણો કેવો હોય કાટખૂણો હોય તો તમે સમજો કે આ ખૂણો અને આ ખૂણો બે કેવા છે સમજાય હવે આના ઉપર જે હાલવાનું છે આપણે આગળ ચલો તો અહીંયા લખશું કે અહીં પ્રમેય 10.1 મુજબ શું છે પ્રમેય 10.1 ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શકથી બનતો ખૂણો કેવો હોય કાટખૂણો હોય કેવો હોય કાટખૂણો હોય છે મતલબ એકબીજાને કેવા હોય લંબ હોય છે ચલો કાટખૂણો હોય છે તો પછી તમે સમજી શકો કે આ ખૂણો અને આ ખૂણો બેયના માપ કેવા હોય 90 કેવા હોય 90 તો અહીંયા પહેલા તો લખશું આ છે એને શું કહેશું આપણે AP કઈ સ્પર્શક કહેશું AP O કેન્દ્રિત PA એ O કેન્દ્રિત વર્તુળનું સ્પર્શક છે તેથી PA એ O કેન્દ્રિત વર્તુળનું શું છે સ્પર્શક છે તો પછી અહીંયા સમજી શકો કે OAP અથવા તમે આમ પણ નામ આપી શકો PAO કોઈ પણ નામ આપી શકો તો અહીંયા લખશું કે ખૂણો PAO બરાબર કેટલા થઈ જશે 90 કેટલા થઈ જશે 90 હું કરવા 90 થયા તો કે આપણે ખબર છે PAO કેન્દ્રિત વર્તુળનું શું છે સ્પર્શક છે એટલા માટે જો અહીંયા PAO વર્તુળનું સ્પર્શક હોય તો આ તો ત્રિજ્યા થઈ કે નહીં બરાબર તો અહીંયાથી બેનો આ ખૂણો એ કેવો બને 90 નો તો આપણે આ એક 90 સાબિત કર્યું ચલો એવી રીતે આ બાજુ લ્યો સ્પર્શક કયો સ્પર્શક છે PA તો હવે કયો છે PB તો અહીંયા લખશું PB એ O કેન્દ્રિત વર્તુળનું સ્પર્શક છે તો એમાં ખૂણો કયો બનશે 90 નો ભાઈ
તો અહીંયા આપણે લીધું ને PAO, તો અહીંયા PBO કયો લેશું? PBO બરાબર કેટલા થઈ જશે? 90. ચાલો હવે તમે વિચારો આખાને શું કહેવાય? આખાના શું છે? આખો ચતુષ્કોણ. શું છે? ચતુષ્કોણ છે ને, અને ચતુષ્કોણ નું નામ આપી દો. ચતુષ્કોણ AOBP, APBO તમે ગમે એ નામ આપી શકો. તો અહીં ચતુષ્કોણ AOBP માં હવે તમે સમજી શકો કે ચતુષ્કોણ છે એના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. તો હવે ચારેય ખૂણા લખીએ. તો અહીંયા લખીએ પહેલો ખૂણો આપણે આ ખૂણાનું નામ આપીએ. આ ખૂણો કયો બનાવ્યો તો આપણે? O PAO એટલે આ ખૂણો થયો, પ્લસ એમાં બીજો ખૂણો કયો કરશો આપણે? આ AOB પ્લસ ખૂણો કયો કરશું? PBO અને આપણે આ લાસ્ટ ખૂણો છે એનું નામ શું આપશું? ખૂણો APB બરાબર કેટલા થઈ જશે ભાઈ? 360. ક્લિયર? આટલું. હવે આમાં કાઈ નથી, આપણી પાસે બે બાબતના ખૂણાના માપ છે. કયા કયા છે? PAO. તો આ ખૂણાનું માપ તો છે કે નહીં આપણી પાસે? કેટલો લખશું અહીંયા? 90. AOB નું માપ છે આપણી પાસે ભાઈ? નથી. ક્યાં છે AOB નું માપ? તો અહીંયા હું લખશું આપણે ખૂણો AOB એમને એમ લખી નાખશું. ચાલો પ્લસ PBO નો માપ છે આપણી પાસે? હા છે. કેટલો છે? 90. તો અહીંયા શું લખશું આપણે? 90. આ નહીં હોય, નથી ને? APB બરાબર કેટલા કરી નાખશું? 360. હવે આ 90 એટલે કેટલા થઈ જાય? 180 પ્લસ ખૂણો AOB પ્લસ ખૂણો APB બરાબર કેટલા થઈ જશે? 360. હવે 180 ની ઓલી બાજુ લઈ લો એટલે શું થઈ જશે? માઈનસ. તો અહીંયા લખશું ખૂણો AOB પ્લસ ખૂણો APB બરાબર 360 માઈનસ કેટલા કરશો? 180. તો હવે તમે સમજી શકો કે સાબિત થઈ ગયું. APB બરાબર 360 માંથી 180 કાઢો. 180. બસ આ આપણો જવાબ. અહીંયા સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. અહીંયા પહેલા તો આપણે પક્ષ સંખ્યામાં કઈ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખાણ છે. પછી આગળ વધશું તો અહીંયા લખશું કે વર્તુળ. તો અહીંયા O કેન્દ્રિત વર્તુળ કરશું. અહીં O કેન્દ્રિત વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ છે ભાઈ? એનું નામ શું છે? ABCD ચતુષ્કોણ ABCD આપેલ છે. ચતુષ્કોણ ABCD આપેલ છે, જેમાં AB એટલે કે આ બાજુ, BC CD અને DA કે AD DA અનુક્રમે તો AB ક્યાં બિંદુમાં? તો કે અનુક્રમે બિંદુ P Q R અને S માં સ્પર્શે છે. આટલું આપણે લખવાનું છે. બરાબર. બીજું
હવે અહીંયા સ્પર્શે છે એનો મતલબ એવો કે આ ને આ સ્પર્શક થયા, આ સ્પર્શક થયા. તો સ્પર્શકો તો કેવા હોય? સમાન હોય બંને. કયા આધારિત કહેશું? તો અહીંયા લખશું કે પ્રમેય. પ્રમેય કયો પ્રમેય છે? 10.2 મુજબ વર્તુળના વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક સમાન હોય તો આપણે જે પ્રક્રિયાવાળામાંથી મેચ કરવાની છે. અહીંયા શું કરશું? AP AS AP બરાબર AS પરિણામ A. પછી આપણે BP બરાબર BQ પરિણામ 2. CR બરાબર CQ પરિણામ 3 અને DR બરાબર DS પરિણામ. ઓકે, હવે પછી શું કરશું? પરિણામ 1 થી 4 નો સરવાળો કરતા તો AP plus BP plus CR plus DR બરાબર AS plus BQ plus CQ plus DS. ચલો સરવાળો એટલે આપણે ખબર છે જૂથ બનાવ્યા હતા, યાદ છે? તો આનું જૂથ બનીને શું બનતું? તો આપણે AB plus CR and DR થી શું બને છે? CD. શું બને છે? CD. અને અહીંયા જૂથ બનાવ્યા હતા AS અને બીજું કયું હતું? DS. તો આ બંને બાજુમાં લઈ તો આપણે ડાયરેક્ટ કરી નાખીએ આપણે. ચલો તો અહીંયા શું લખશું? AS અને તો DA થાય ને, AD. ચલો પ્લસ બીજું શું આવશે હવે? DC. ચલો આને કરશું પરિણામ નંબર 5. કયું કરશું? પરિણામ 5. ધ્યાન આપજો. હવે અહીંયા સુધી તો આપણે ખબર છે, અહીંયાથી થોડું આગળ જવાનું છે. આપણે તો અહીંયા શું કીધું? વર્તુળને પરિઘ સમાંતર. આ અત્યારે કયો ચતુષ્કોણ કીધો? સમાંતર. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં આપણે એક નિયમની ખબર છે કે સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. પણ અહીંયા સાબિત શું કરવાનું છે? ચતુષ્કોણ કેવો સાબિત કરવાનો? સમબાજુ. અને સમબાજુમાં બધી બાજુ કેવી હોય? સમાન સાબિત કરવાની છે. તો સામસામેની બાજુ તો સમાન હોય. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં હવે સમજો કે સામસામેની બાજુ એટલે AB ની સામેની બાજુ કઈ થાય? AB બરાબર CD અને AD બરાબર DC થાય કે નહીં? આ કોના આધારિત છે? સમાંતર છે એટલા માટે. ઓકે, ચલો ઈ તો આપણી પાસે નિયમ છે. તો અહીંયા એ જોવાનું છે કે આપણે પરિણામ, હવે તમે આ જે છે પરિણામ 5 એમાં આપણે સમજો કે AB છે તો અહીંયા AB બરાબર શું છે? CD છે કે નહીં? છે ને. અને AD અને અહીંયા AD બરાબર શું છે? BC છે કે નહીં? એનો મતલબ એવો કે AB છે, અહીંયા CD છે તો CD ની જગ્યાએ તમે AB મૂકો તો હાલે કે ન હાલે? કેમ? કે અહીંયા ઉલ્લેખ શું કર્યો કે AB અને CD બે કેવા છે? સરખા છે. તો પછી અહીં CD છે એની જગ્યાએ તમે AB મૂકી શકો ને, કેમ કે AB અને CD બે કેવા કહી દીધા?
સમાન કહી દીધા. તો અહીંયા કાઈ નથી કરવાનું, આ ફરીથી લખો AB + CD બરાબર AD + BC. આ પરિણામ આપણે કેટલું છે 6 છે અને આપણે 6 પરિણામ અને 5 પરિણામને અત્યારે અહીંયા સરખાવીએ. રેડી? તો AB + CD અને AD + BC આ પાંચમું લખ્યું. હવે આપણે ખબર છે કે AB બરાબર CD છે. જો બે સમાન છે, આ બે હરખું હોય તો આપણે AB રહેવા દેવા છે, પણ CD ની જગ્યાએ આપણે AB લખી શકીએ કેમ કે એ બંને કેવું છે સમાન છે. પછી અહીંયા AD અને BC સમાન કીધા છે તો તમે AD રહેવા દો, એની જગ્યાએ શું મૂકશો? BC રહેવા દો. AD ની જગ્યાએ શું મૂકશો? BC. શું મૂકશો? BC પ્લસ અહીંયા શું થઈ જશે? BC. હવે બંનેનો સરવાળો કરો તો AB ને AB એટલે કેટલા થઈ ગયા? 2AB થઈ ગયા અને BC ને BC એટલે કેટલા થઈ ગયા? 2BC થઈ ગયા કે નહીં? હે? તો 2 2 શું થઈ ગયા? D ગયા. પૈસા શું આપણી પાસે? AB બરાબર BC. હવે AB અને BC છે શું? કઈ બાજુ છે? પાસ પાસેની બાજુ. તો AB અને BC પાસ પાસેની બાજુ છે કે નહીં? અને આ બાજુ ને આ બાજુ અહીંયા કેવી સાબિત થઈ ગઈ? સમાન થઈ ગઈ. તો આ બાજુ ને આ બાજુ સમાન છે, પણ આગળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ તો સમાન હતી જ ને. તો આ બાજુ છે એટલી બાજુ તો આ તો હતી કે નહીં? એ તો સમાન હતી, પણ અત્યારે હવે આ ને આ બે સમાન થઈ ગઈ છે. તો આ ને આ બે સમાન થઈ જાય તેનો મતલબ બધી બાજુ સમાન જ હોય કે નહીં? કેમ કે અહીંયા 5 હોય ને અહીંયા 5 હોય. માં તો આ 5 છે તો અહીંયા સામેની બાજુ તો સમાંતરમાં 5 જ હોય કે નહીં? તો અહીં પણ 5 છે તો આ પણ કેવી હોય? એટલે બધી કેવી થઈ ગઈ? સમજાય? ખબર પડી? તો અહીંથી લખશું કે તેથી શું કરશું? તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ એ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. વર્તુળ ને પરિઘટો અહીંયા લખજો. વર્તુળ ને પરિઘટ